હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરંટ ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો, આજના વિડીયોમાં આ જે સિક્કો આવે છે 1/4 રૂપીસ, આને કહેવામાં આવે છે 4 આના. તો આપણે આજના વિડીયોમાં આ સિક્કા વિશે જાણવાના છીએ. પૂરી માહિતી સાથે સમજશું કઈ સાલમાં અને કયા મિનિટમાં કેટલી કિંમત છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને આપણી ચેનલમાં જો કોઈ નવા ભાઈઓ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટથી. સબસ્ક્રાઈબ કરવા માટે તમને નીચે જોશો વિડીયોની તો એક સબસ્ક્રાઈબ બટન આપેલ હશે, તેના ઉપર ક્લિક કરો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે અને સબસ્ક્રાઈબ કરી દીધું હશે તો આવનાર નવા વિડીયો તમને પ્રાપ્ત થઈ શકશે. તો હવે જાણીએ અને આગળ વધીએ વિડીયોમાં. તો આ સિક્કો તમે સામે જોઈ રહ્યા છો વિડીયોમાં. ઓબ્ઝર્વર બાજુ આપણે વાત કરીએ આગળની બાજુ તો અશોકા લાયન કેપિટલ જે અશોક સ્તંભ આવે છે તે છાપેલ છે અને ફરતી સાઈડમાં લખેલ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને નીચે સ્ટાર બતાવેલ છે. તો કોઈ મિન્ટ દર્શાવતું નથી પણ એમ જ ડિઝાઇનમાં બનાવેલ આવે છે. ઓકે, રિઝર્વ બાજુ પાછળની બાજુ વાત કરીએ તો કોર્ન શેપ આવે છે અને લખેલ આવે છે 4 આના 1/4 અને નીચે રૂપીસ લખેલ આવે છે. બંને બાજુ આ લોર ટાઈપની ડિઝાઇન છે. હવે આ જે સિક્કો સામે છે તે આગળ અને પાછળ બંને બાજુ તમે નજર નાખી શકો છો. હવે આપણે આની ડિટેલ્સની વાત કરવાના છીએ. તો આ સિક્કો 1950થી 1956 સુધી છાપવામાં આવેલ છે. મેટલ છે નિકલ અને વેઇટ આવે છે 2.92 ગ્રામની આસપાસ. સાઇઝ છે આની 19.10 mm અને શેપ છે સર્કુલર. હવે વાત કરીશું તમામ સાલમાં આની કેટલી કિંમત છે. તો પહેલેથી આપણે જોઈએ 1950ની સાલમાં. તો 1950ની સાલમાં 2 મિનિટમાં છાપવામાં આવેલ છે, જેમાં આપણે બધેમાં જ કિંમત જોવાના છીએ, બધી જ સાલ અને બધા જ મિનિટ. તે પહેલાં હું એક વાત બતાવવા માગું છું કે આમાં જે કિંમત બતાવવામાં આવે છે તેના કરતાં અત્યારના સમયમાં કિંમત વધી ગઈ છે. એટલે હું જે બોલું તેના ઉપર ધ્યાન આપજો, કારણ કે આ બુક 2023ની છે. અત્યારની જે અપડેટ બુક છે તેની કિંમત અપડેટ થઈ અને વધી ગયેલ છે. ઓકે, તો 1950ની સાલમાં વાત કરીએ બોમ્બે કોલકાતા 2 મિનિટમાં છાપવામાં આવેલ છે. બંને મિનિટમાં સ્કેર કેટેગરીમાં આવે છે અને આની કિંમત જે બોમ્બે મિન્ટમાં છે તે 200 રૂપિયાની આસપાસ છે અને કોલકાતા મિન્ટમાં છે તેની 250 રૂપિયાની આસપાસ છે. એટલે 50 રૂપિયા જેટલી બંને મિન્ટમાં કિંમત આની વધેલ છે. ઓકે, હવે વાત કરીએ આગળ 1951. તેમાં પણ 2 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે અને કોલકાતા. બંનેમાં કોમન કેટેગરીમાં આવે છે. 100 રૂપિયા છે એટલે તેની કિંમત વધવામાં આવી હોય તો તેની કોઈ જાણકારી છે નહીં, એટલે તેની માહિતી આપણે નથી બતાવતા. ઓકે, જે કોમન કેટેગરીમાં આવે છે તેની નહીં, પણ જે સ્કેર કેટેગરીમાં આવે છે તેની જરૂરથી વધી ગઈ છે. હવે વાત કરીશું આગળ 1954. તેમાં પણ કોમન કેટેગરીમાં આવે છે અને કોલકાતા મિન્ટ એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે. અને 1955ની સાલમાં વાત કરીએ તો તેમાં 2 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે કોલકાતા, જેમાં બોમ્બે મિન્ટમાં સ્કેર કેટેગરીમાં આવે છે તેની કિંમત અત્યારના સમયમાં 350થી 400 રૂપિયા જેટલી છે અને કોલકાતા મિન્ટમાં કોમન છે તેની 100 રૂપિયા કિંમત છે. તેની આપણે કોઈ વાત નથી કરતા, કોમન છે કારણ કે. અને 1956ની સાલમાં આપણે વાત કરી લઈએ તો તેમાં પણ કોમન કેટેગરીમાં છે, જેમાં 100 રૂપિયા કિંમત બતાવે છે અને તે પણ કોલકાતા મિન્ટમાં છાપવામાં આવેલ છે. તો દોસ્તો, આ જે 1950થી 1956 સુધીની સાલ છે તેમાં 1950ની સાલમાં બંને મિનિટમાં સ્કેર કેટેગરી છે, બંને મિનિટમાં કિંમત વધેલ છે જે આપણે જણાવ્યું વિડીયોમાં. અને બાકી જે 1955ની સાલમાં તેમાં પણ જે બોમ્બે મિન્ટ આવે છે તેમાં સ્કેર છે. એટલે જો આમાંથી કોઈ તમારી પાસે સિક્કો હોય જે સ્કેર કેટેગરીમાં મેં બતાવેલ છે, જે સ્કેર કેટેગરીમાં આવે છે જે સાલ અને જે મિન્ટમાં, તે તમારી પાસે હોય તો વિડીયોમાં કોમેન્ટમાં જણાવજો, કારણ કે તેની કિંમત વધેલ છે. અને કોમનમાં હોય તો પણ તેને સાચવી રાખજો, કારણ કે આગળ જઈ અને તે સ્કેર કેટેગરીમાં થઈ શકે છે. બરાબર. તો દોસ્તો, આ સિક્કાની આ ઇન્ફોર્મેશન હતી અને ઇન્ફોર્મેશન બધી જ તમને સમજાઈ જ ગઈ હશે. જો કોઈને ના સમજાણું હોય તો વિડીયોના કોમેન્ટમાં તે જણાવી શકે છે. હવે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.